केजीएफ मूवी में एक डायलॉग है, दुनिया का सबसे बड़ा योद्धा एक माँ होती है। आ डायलॉग आ स्टोरी में एक्ઝેક્ટ મેચ થાય છે, કેમ કે આ એક એવી માની લડાઈ હતી કે જેની અંદર સમાજ તો એનું માનવા માટે તૈયાર નહોતો, પણ સૌથી નજીક ગણાતા એના ફેમિલી મેમ્બર પણ એની વાત માનવા માટે તૈયાર નહોતા, પણ અંતે માનો વિશ્વાસ જીતે છે કે માણસોની દલીલ। આ વાત આ સ્ટોરીને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવાની છે। તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં। આશા કરું છું બધા મજામાં હશો। આજની સ્ટોરી પણ અમેરિકાની જ છે। અમેરિકામાં એક શહેર છે ફિલાડેલ્ફિયા। આ ફિલાડેલ્ફિયાની જ આ સ્ટોરી છે। સમય હતો 1997। આ ફિલાડેલ્ફિયામાં એક પરિવાર રહેતો હતો, લસ ગોયસ અને એનો પતિ પેટ્રોવેરા। આ લોકોના લગ્ન જીવનને 10 વર્ષ જેવું વીતી ગયું હતું અને લગ્ન જીવન ચાલતું હતું પણ સારું। જે પેટ્રોવેરા હતો એને મિકેનિકની શોપ હતી અને જેમાં ઇન્કમ પણ સારી હતી, જેના લીધે હવે એણે પોતાનું ઘરનું 2 માળનું મકાન પણ લઈ લીધું હતું। આ 2 પતિ પત્ની તો હતા, ત્યાર પછી એને 2 દીકરાનો જન્મ થયો। ત્યાર પછી હવે આખું ફેમિલી ખુશખુશાલ થઈ ગયું, પણ લસના મનમાં એક દીકરીની તમન્ના હતી કે જો ભગવાને એક દીકરી આપી હોત તો આ પરિવાર બધી રીતના પૂરો થઈ જાત। અને આ વાત ભગવાને સાંભળી પણ લીધી। 5 ડિસેમ્બર 1997ના દિવસે લસે એક દીકરીને જન્મ આપ્યો। 2 દીકરા તો હતા, એક 5 વર્ષનો અને એક 7 વર્ષનો। ત્યાર પછી હવે એક દીકરીનો જન્મ થયો। દીકરીનું નામ રાખ્યું ડેલીમર વેરા। આ દીકરી એટલી સુંદર હતી કે એકવાર કોઈક જોવે ને એ જોતું રહી જાય। એની નમણાશ, એની આંખું, એનો ફેસ, આ બધું જોઈને લસ ખુશ થયા રાખતી, કેમ કે ભગવાને જેવી એને દીકરી જોતી હતી એવી જ દીકરી એને આપી હતી। એના જે 2 દીકરા હતા એ જ્યારે સ્માઇલ કરે ત્યારે એના ગાલ ઉપર ડિમ્પલ પડતા હતા। એ જોતાં લસને એવું લાગ્યું કે જ્યારે મારી દીકરી પણ મોટી થશે ત્યારે એના પણ ગાલે ડિમ્પલ આવશે। 2 પતિ પત્નીના ખુશીની કોઈ સીમા જ નહોતી। ડિલિવરીના 10 દિવસ પછી 2 મા દીકરી એકદમ તંદુરસ્ત હતા, એટલે દીકરીના જન્મની ખુશીમાં પેટ્રોવેરાએ એક નાનકડી ઘરે પાર્ટી દેવાનું આયોજન કર્યું। આ ફેમિલીમાં જેટલા ક્લોઝ રિલેટિવ હતા, જેટલા ફેમિલી ફ્રેન્ડ હતા, બધાને ઇન્વાઇટ કર્યા। પાર્ટી સાંજે રાખવામાં આવી હતી અને તારીખ હતી 15 ડિસેમ્બર 1997। ત્યાર પછી હવે રાત પડી અને પાર્ટી પૂરી થઈ। ધીમે ધીમે કરતાં બધા મહેમાન પોતપોતાની ઘરે જવા માંડ્યા। હવે જે પાર્ટીનો સામાન હતો એ બધો સરખો કરવાનો, સંકેલવાનો બાકી હતો। હવે લસ પોતાના 2 દીકરાને એના રૂમમાં સુવડાવીને આવી। ત્યાર પછી એની જે 10 દિવસની દીકરી હતી એના માટે ઉપરના માળે એક રૂમ બનાવેલો હતો, ત્યાં એને સુવડાવીને નીચે આવી અને એના પતિ સાથે હવે જે ઘરના કામ બાકી હતા એ કામ કરવા માંડી। જે રિલેટિવ રોકાણા હતા 1 કે 2 જણા, એ લોકો પણ હવે મદદ કરવા માંડ્યા। હજી 15 મિનિટ જેવું જ થયું હતું ત્યાં ઉપરના રૂમમાંથી જોરદાર ધડાકો સંભળાણો। બધાય દોડીને ઉપર પહોંચ્યા। ઉપર પહોંચીને જોયું તો ડેલીમરના રૂમમાં આગ લાગી હતી। લસની 10 દિવસની દીકરી આ રૂમમાં જ હતી। હજી 15 મિનિટ પહેલાં જ પોતાના હાથે એ સુવડાવીને નીચે આવી હતી। હવે એ હાફડી ફાફડી થઈ અને પોતાની દીકરીને બચાવવા માટે રૂમમાં દોડીને જવા માટે ગઈ। ત્યાં જ એના પતિએ અને એક ફેમિલી ફ્રેન્ડે એને પકડી લીધી, કેમ કે અંદર જવું એટલે મોતના મોઢામાં જવા બરોબર હતું। અને લસ રાડોરાડ આગની ઊંચી ઊંચી જ્વાળાઓ નીકળે અને અંદર જવા માટે ક્યાંય રસ્તો જ નહોતો। ત્યાં સુધીમાં પોલીસ અને ફાયર બ્રિગેડને કોલ કરી દીધો હતો। બધાની હાલત રોઈ રોઈને ખરાબ થઈ ગઈ હતી। ત્યાં સુધીમાં પોલીસ અને ફાયર બ્રિગેડ 2 આવી ગયા। રૂમની અંદર એક વસ્તુ નહોતી બચી, બધું બળીને રાખ થઈ ગયું। પછી પોલીસે થોડા ઘણું ઇન્વેસ્ટિગેશન કર્યું અને પછી અંદાજે કહી દીધું કે અંદર શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી હશે। અંદર લસની દીકરી ન મળી। ત્યાર પછી પોલીસે થોડુંક ધ્યાનથી જોયું તો અંદર થોડાક હાડકાં દેખાણા। એ હાડકાં જોઈને ડેલીમરને એણે મૃત જાહેર કરી દીધી અને એના 1 મહિનામાં કેસને ક્લોઝ કરી દીધો અકસ્માત માનીને। આ આગને એક અકસ્માત જાહેર કરી દીધી અને આ આગમાં લસની 10 દિવસની દીકરીનું મૃત્યુ થઈ ગયું છે। આ પોલીસે પોતાનું કોન્ફેશન આપ્યા પછી લસ આ વાતને સ્વીકારવા તૈયાર જ નહોતી। એને વિશ્વાસ જ નહોતો આવતો કે હવે ડેલીમરનું મૃત્યુ થઈ ગયું છે અને એ પોતાને જ દોષ દીધા રાખે છે કે મેં એને ઉપરનો છોડાવી તો સારું હતું। ક્યાંક નહીં ને ક્યાંક એ માનવા તૈયાર જ નથી અને ભગવાન જો એટલો પથ્થર દિલો હોત તો મને દીકરી આપી અને 10 દિવસમાં પાછી થોડી લઈ લે। ધીમે ધીમે લાગ્યું માનવ દિલ છે એટલે આઘાતમાં છે, ધીમે ધીમે સમજી જશે, પણ આ પોતાની દીકરીને ભૂલવા માટે તૈયાર જ નથી અને ક્યારેક તો અચાનક સીધી પોલીસ સ્ટેશને પહોંચી જાય। હવે તો પતિ પણ ચિંતામાં રહેવા માંડ્યો। પેટ્રોવેરાને એવું લાગ્યું કે મારી દીકરીના લીધે મારી પત્નીની માનસિક હાલત વધારે બગડતી જાય છે। હવે જ્યારે એ દીકરીની વાત નીકળતી ત્યારે 2 પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો અને આ ઝઘડો એટલો વધતો ગયો કે પેટ્રોવેરાએ પછી અંતે હવે એની પત્ની સાથે ડિવોર્સ લઈ લીધા। આમે તે લસની ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને એને એવું લાગ્યું કે આ પોતાની દીકરીને ભૂલી નહીં શકે અને એનાથી ઘરની હાલત પણ બગડતી જાય છે। આવી બધી વાતોથી કંટાળીને અંતે એણે ડિવોર્સ લઈ લીધા। ડિવોર્સ પછી 2 પતિ પત્ની અલગ રહેવા માંડ્યા
લસ હજી પોતાના 2 દીકરા સાથે રહેતી હતી. હા, ક્યારેક ક્યારેક એનો પતિ એને મળવા માટે આવતો અને એના પતિના જે ફેમિલી મેમ્બર હતા, લસને એ લોકો સાથે બહુ સારા સંબંધો હતા. ભલે ડિવોર્સ થઈ ગયા પણ 2 ફેમિલીને એકબીજા સાથે બહુ ઘાટા સંબંધો હતા અને આ સંબંધો એવા નેવા રહ્યા. ઘણીવાર છોકરાઓને મળવા માટે દાદા દાદી આવી જતા, ઘણીવાર છોકરાઓ મળવા માટે જતા અને પતિ પણ આવ જાવ કરતો. એક રીતે કહી તો ફ્રેન્ડ્સ જેવા સંબંધો હતા. ભલે ડિવોર્સ થઈ ગયા હતા પણ હજી સંબંધો એકબીજાના ફેમિલીને સારા હતા. હવે ધીમે ધીમે સમય વીતતો ગયો અને 6 વર્ષ વીતી ગયા. આ ઘટના જ્યારે બની હતી ત્યારે 1997 હતો. 6 વર્ષ વીતી ગયા એટલે 2004નો સમય આવી ગયો. એક્ઝેક્ટ 2004ની શરૂઆતનો સમય હતો. 24 જાન્યુઆરી 2004નો દિવસ હતો. આટલો સમય વીતી ગયો હોવા છતાં માની મમતામાં થોડો કંઈ ફેર નહોતો પડ્યો. લસ હજી પોતાની દીકરીને ભૂલી જ નહોતી થઈ ગઈ. ક્યાંક ને ક્યાંક એને હજી એવો વિશ્વાસ છે કે નહીં, મારી દીકરી હજી પાછી આવશે. જ્યાં પણ એક નાનું છોકરું જોઈ જાય, નાનું બાળક જોઈ જાય, એની અંદર એને પોતાની દીકરી દેખાતી. હવે ઘરના પણ સમજી ગયા હતા કે આ આમનામ જ રહેવાની છે, આમાં કાંઈ ફેર પડવાનો નથી. એટલે બધાએ એને કાંઈ કહેવાનું બંધ કરી દીધું હતું. હવે 24 જાન્યુઆરી 2004નો દિવસ હતો. હવે લસ અને એના હસબન્ડની એક કોમન ફ્રેન્ડ હતી, બેયની ફ્રેન્ડ હતી. એના ઘરે બર્થડે પાર્ટી હતી અને ત્યાં જવા માટે લસને પણ ઇન્વિટેશન આવ્યું હતું, કેમ કે સાસરિયા પક્ષના પણ સગા થતા હતા. લસ આ બર્થડે પાર્ટીમાં પહોંચી ગઈ. બધાએ પોતપોતાની રીતના એન્જોય કરે છે પણ લસ એક જગ્યાએ ખૂણામાં જઈને બેઠી છે. એ હજી કોઈ ખુશી નહોતી મનાવી શકતી. ઉદાસ ગુમસુમ થઈ અને ખૂણામાં બેઠી છે. પાર્ટી ચાલુ હતી ત્યાં અચાનક એની નજર એક બાળકી ઉપર પડી. હશે કોકની બાળકી. પાર્ટીમાં તો પોતપોતાના બાળકોને લઈને માણસો આવતા હોય. આ બાળકી ખૂણામાં બેઠી હતી એકલી. લસે એને ધ્યાનથી જોઈ, પછી ઊભી થઈને હળવેકથી એની પાસે ગઈ. જેવી એની પાસે ગઈ તો એ બાળકી એની સામે જોઈને સ્માઇલ કરવા માંડી. એને સ્માઇલ કરતી જોઈને એને એમ થયું કે નક્કી આ છોકરી યાર મારો કંઈક સંબંધ છે. પછી એણે ધ્યાનથી જોયું તો અચાનક એની નજર એના ગાલ ઉપર પડી. તો એના ગાલ ઉપર હસતી વખતે સેમ એવા જ ડિમ્પલ પડતા હતા જેવા એના 2 દીકરાના ગાલ ઉપર પડતા હતા. સેમ ટુ સેમ. એને એમ થયું આ શું? પછી એને પોતાની દીકરીના જન્મ વખતની એક વાત યાદ આવી. જો આના ગાલ ઉપર ડિમ્પલ પડશે અને આ મોટી થશે ને ત્યારે આપણે આને મૂવી સ્ટાર બનાવશું. જ્યારે મોટી થાય ત્યારે એની પાસે આપણે મોડલિંગ કરાવશું. જ્યારે એણે આવી બધી વસ્તુ નોટિસ કરી કે એના ગાલ ઉપર સેમ એવા ડિમ્પલ પડે છે, એનું મોઢું મળતું આવે છે અને એને અડવાથી કંઈક અલગ જ ફીલ થાય છે. એણે આજુબાજુમાં પૂછ્યું કે આ કોની દીકરી છે? એટલે આજુબાજુમાં જે મહેમાન બેઠા હતા એમાંથી એક વ્યક્તિએ આંગળી ચીંધીને બતાવ્યું કે આ કેરોલિનની દીકરી છે. એણે જેવું કેરોલિનનું નામ સાંભળ્યું, એની સામે જોયું તો વિચારમાં પડી ગઈ. એનું મોઢું ખુલ્લું રહી ગયું કે આ કેરોલિનની દીકરી કેવી રીતના હોઈ શકે. પછી હવે એને 6 વર્ષ જૂની બધી વાતો યાદ આવવા માંડી કે જે દિવસે એ ઘટના બની હતી તે દિવસે કેરોલિન પણ એના ઘરે હાજર હતી. અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે કેરોલિન એની દીકરીના રૂમમાં એનું બેગ મૂકવા માટે ગઈ હતી. અને જ્યારે બધા મહેમાન નીકળવા માંડ્યા ત્યારે એની દીકરીના રૂમમાં પાછી પોતાનું બેગ લેવા માટે ગઈ હતી. અને જ્યારે એ બેગ મૂકવા માટે ગઈ હતી એ ટાઈમે લસ પોતાની દીકરીને સુવડાવીને નીચે આવી હતી. એટલે એની દીકરીના રૂમમાં છેલ્લે જવાવાળું વ્યક્તિ આ કેરોલિન હતી. આ કેરોલિન એક ફેમિલી ફ્રેન્ડ હતી. અને બીજું એ કે જો કેરોલિનની ઘરે દીકરીનો જન્મ થયો હોય તો આટલો ટાઈમમાં અમને કોઈને ખબર કેમ ન પડી? એણે ત્યાં 2-5 જણાને આ બધી વાત પૂછી તો બધાય કે અમને તો કાંઈ ખબર નથી. અને હવે એને વધારે શંકા જવા માંડી. આ છોકરીનું મોઢું જોઈને એને એવું થાય છે કે હોય ન હોય આ મારી જ દીકરી છે, પણ સમજાતું નથી કે કરવું શું. એણે આટલા વર્ષોમાં ઘણી જાસૂસીવાળી મૂવી જોઈ હતી. એને સાયન્સ ફિક્શનવાળી મૂવીનો શોખ હતો. ત્યાં ઘણા છોકરાઓ બેઠા બેઠા ચીગમ ખાતા હતા એટલે એની પાસે જઈને એણે ચીગમ લઈ લીધી. પછી એણે ચીગમ લઈ અને આ છોકરીના વાળમાં લગાડી દીધી. પછી થોડીક વાર તો રાડું પાડવા માંડી, અરે રે આના વાળમાં કોકે ચીગમ ચોંટાડી દીધી છે, લાવ બટા હું વાળમાંથી ચીગમ કાઢી દઉં એમ કહી અને એણે ચીગમ સાથે 5 વાળ ખેંચી લીધા. ત્યાર પછી એના વાળને નેપકિનમાં રાખી દીધા. નેપકિનને પોલિથીનમાં રાખી દીધું અને એ પોલિથીનને પછી પોતાની બેગમાં રાખી દીધું. અને ત્યાર પછી હવે ત્યાંથી નીકળી ગઈ. ઘરે પહોંચ્યા પછી બીજે દિવસે સવારે સીધી પહેલાં તો એ પોલીસ સ્ટેશને ગઈ કે મારી દીકરી જીવે છે, મેં એક છોકરીને જોઈ છે, મને વિશ્વાસ છે કે એ મારી જ દીકરી છે. હું ચૂપચાપ એના થોડાક વાળ લઈ આવી છું. મને એટલો વિશ્વાસ છે કે જે એ વાળનો તમે DNA ટેસ્ટ કરશો તો આ વાત સાબિત થઈ જશે. આ જે પોલીસવાળા હતા એ લસને ઓળખતા હતા કેમ કે આ જે બનાવ બન્યો હતો. ત્યાર પછી લસે પોલીસ સ્ટેશનના ઘણા ધક્કા ખાધા હતા. એટલે એ બધાને ખબર હતી કે આ કેસમાં કાંઈ નથી. એટલે બધાને એમ હતું કે આ તો એક માનવ પ્રેમ છે એટલે બિચારી ધક્કા ખાય છે. એટલે લસની આખી વાત સાંભળ્યા પછી પોલીસવાળાએ કીધું કે અમે તમારી કાંઈ મદદ નહીં કરી શકીએ કેમ કે DNA કરવા માટે પહેલાં તો ઉપરથી ઓર્ડર આવવો જરૂરી છે. અને એ કહેતી રહી કે કાંઈક મદદ કરો, આનાથી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે.
પણ પોલીસવાળાએ ના પાડી દીધી. પોલીસે એટલું કીધું કે અમે તમારી એટલી મદદ કરી શકીએ કે એ છોકરીનું અમે બર્થ સર્ટિફિકેટ મગાવી શકીએ, એનાથી તમારી શંકાનું સમાધાન થઈ જશે. એટલે આ વાત સાંભળીને લસે કીધું કે કાંઈ વાંધો નહીં, એટલું તો કરી દો. ત્યાર પછી પોલીસની એક ટીમ કેરોલિનની ઘરે પહોંચી. ત્યાં જઈને કીધું કે આ છોકરીનું અમારે બર્થ સર્ટિફિકેટ જોઈએ છે. એટલે કેરોલિને ખુશી ખુશી બર્થ સર્ટિફિકેટ કાઢીને આપી દીધું. એ બર્થ સર્ટિફિકેટ પ્રમાણે આ છોકરીનો જન્મ 16 જાન્યુઆરી 1998ના દિવસે થયો હતો અને લસની ઘરે દીકરીનો જન્મ 5 ડિસેમ્બર 1997ના દિવસે થયો હતો. તો આ સર્ટિફિકેટ પ્રમાણે દોઢ મહિનાનો ગેપ કહેવાય. હવે લસ આ બર્થ સર્ટિફિકેટ જોઈને સમજી ગઈ કે 100% કાંઈક જોલ છે, કેમ કે જે ડેટ છે એ આસપાસ જ આવે છે. લસ ફરી પાછી પોલીસ પાસે જાય છે અને આજીજી કરે છે કે બસ એકવાર આ DNA ટેસ્ટ કરાવી દો, પણ એની વાતને કોઈ માનતું નથી. બિચારી આમથી આમ ભટકે છે. કોર્ટમાં પાછો કેસને રીઓપન કરાવી શકે, સારો વકીલ રાખી શકે એટલા પૈસા બિચારી પાસે છે નહીં. ત્યાર પછી પોતાના હસબન્ડ પાસે મદદ માગે છે. એના આખા પરિવારને એમ હતું કે બસ આના મગજમાં તો એની દીકરી જ છે. એટલે બધાએ ના પાડી દીધી કે જો પૈસા દેવામાં અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તું આ બધું તારો મનનો વહેમ છે અને તું કોકની દીકરીને પોતાની દીકરી કહેશ, પણ તારી દીકરી આ દુનિયામાં છે નહીં અને આ હકીકત છે. અરે આ હકીકતને તું એક્સેપ્ટ કરી લે. પણ લસ માનવા માટે તૈયાર નથી અને એ ગુસ્સો કરીને ત્યાંથી ભાગી જાય છે અને વિચારે છે કે હવે હું ક્યાંથી પૈસા લઈ આવું. આ દરમિયાન લસની એક ફ્રેન્ડે એને વાત કરી કે આપણા શહેરના જે લીડર છે, આપણે જેમ સરપંચ હોય ગામના એવી રીતે, એ વ્યક્તિ બહુ દયાળુ છે અને એ વ્યક્તિ સારો છે, એ વ્યક્તિ મદદ કરે એવો છે. એણે અત્યાર સુધીમાં ઘણા લોકોની હેલ્પ કરી છે. જો તું એને વાત કરીશ તો એ તારી હેલ્પ કરશે. જો એ વાત કરશે ઉપર તો તારો કેસ પાછો રીઓપન થઈ જશે. એટલે લસ હવે આ પોલિટિશિયનને મળવાની કોશિશ કરવા માંડી. એ બિઝી માણસ હશે, ક્યારેક આવે ક્યારેક ન આવે. લસ એને મળવા માટે એની ઓફિસના ધક્કા ખાતી રહી, એને મળવા માટે ટાઈમ માગતી રહી. ત્યાર પછી પોલિટિશિયનને આ PA એને એકવાર વાત કરી કે એક મહિલા છે જે ઘણા દિવસથી ઓફિસે આવે છે તમને મળવા માટે અને એ તમારી સાથે ખાલી 10 મિનિટ વાત કરવા માગે છે. તો એ પોલિટિશિયનને દયા આવી ગઈ અને એને અંદર મળવા માટે બોલાવી લીધી. ત્યાર પછી પોલિટિશિયનને લસે આખી વાત કરી કે બધા એવું માને છે કે મારી દીકરી મરી ગઈ છે, પણ મને ખબર છે કે મારી દીકરી જીવે છે. અને એણે થોડુંક ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનના એંગલથી પણ વાત કરી કે જ્યારે મારી દીકરીના હાડકાં મળ્યા ત્યારે એ હાડકાનો DNA નહોતો થયો, બસ થોડાક હાડકાં મળ્યા હતા. એ હાડકાં જોઈને બધા એવું માની લીધું કે મારી દીકરી મરી ગઈ છે. પણ મને ખબર છે, મને વિશ્વાસ છે કે મારી દીકરી નથી મરી. મેં હમણાં એક છોકરી જોઈ છે, એ છોકરી મને વિશ્વાસ છે કે એ મારી જ દીકરી છે અને જો એકવાર એનો DNA થઈ જાય તો મારા મનને શાંતિ થઈ જાય. ત્યાર પછી હું આ બધી વાતો વિચારવાનું બંધ કરી દઈશ અને હું માની લઈશ કે મારી દીકરી આ દુનિયામાં હવે નથી, પણ મને વિશ્વાસ છે કે આ મારી જ દીકરી છે. આ પોલિટિશિયને 10 મિનિટ મળવા માટે આપી હતી, પણ લસની વાત એણે 1.5 કલાક સાંભળી. એને આ બધું સાંભળીને વિશ્વાસ આવી ગયો કે નહીં, આ એક માના દિલનો અવાજ છે. આ ખોટું નથી બોલતી કે ઢોંગ નથી કરતી, પણ મનમાં ક્યાંક બીકે હતી કે આ વ્યક્તિ ખોટી પણ હોઈ શકે. પણ આ વ્યક્તિને મોઢા ઉપર ના નથી પાડવી. એને કેમ કહેવું કે તારી માનસિક હાલત બરોબર નથી. એટલે એકવાર આની સામે DNA રિપોર્ટને રાખી દઈ તો આ વ્યક્તિ માનશે. એટલે આ પોલિટિશિયને કીધું કે હું તમારી મદદ 100% કરીશ. ત્યાર પછી આ પોલિટિશિયન ત્યાંના ડિસ્ટ્રિક્ટ એટોર્ની જનરલ પાસે લસને લઈને પહોંચી ગયા અને ત્યાં પહોંચીને બધી વાત કરી. આ બધી વાત સાંભળીને આ ડિસ્ટ્રિક્ટ એટોર્ની જનરલને વિશ્વાસ આવી ગયો કે નહીં, આ એક માના દિલનો અવાજ છે, આ ખોટું નથી બોલતી. એટલે ડિસ્ટ્રિક્ટ એટોર્ની જનરલે કીધું કે કાંઈ વાંધો નહીં, મને સબૂત આપો. ત્યાં સુધી લસે આ જે વાળ હતા એ સાચવીને રાખેલા હતા. આ વાળ એણે આ ડિસ્ટ્રિક્ટ એટોર્ની જનરલને આપી દીધા. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ એટોર્ની જનરલે આદેશ આપ્યો કે આ વાળને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવે. હવે વાળને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા અને હવે DNA રિપોર્ટ આવી ગયો. જ્યારે DNA રિપોર્ટ આવ્યો, બધાએ જોયો ત્યારે બધા વિચારમાં પડી ગયા, કેમ કે DNA રિપોર્ટમાં સ્પષ્ટ હતું કે આ છોકરી લસની જ છે, જે 6 વર્ષ પહેલાં જેને મૃત ડિક્લેર કરી દીધી હતી. હવે જેવો DNA રિપોર્ટ આવ્યો ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ એટોર્ની જનરલના આદેશથી પોલીસની એક ટીમને કેરોલિનના ઘરે રવાના કરવામાં આવી. પણ કેરોલિનને આ DNA વાળી વાતની ખબર પડી ગઈ હતી એટલે ઘરેથી ગાયબ. પણ પોલીસે ઘણી ગોતવાની કોશિશ કરી, પણ જ્યારે આ DNA વાળી વાત ચાલુ હતી
એ ટાઈમે કેરોલિનનું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને લસનું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું. ત્યારે જ કેરોલિન સમજી ગઈ હતી કે બધું છતું થવાનું છે. પણ એ ટાઈમે પોલીસે એક સારું કામ કર્યું હતું કે જ્યાં સુધી DNA રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી ત્યાંના એક સરકારી NGOમાં આ બાળકીને રાખી દેવાની અને જ્યારે DNA રિપોર્ટ આવી જાય ત્યારે એને સાચા પેરેન્ટ્સને આ બાળકી સોંપી દેવાની. એટલે આ બાળકી નથી લસ પાસે કે નથી કેરોલિન પાસે, એને અલગ જ જગ્યાએ સરકારી સંસ્થામાં રાખવામાં આવી હતી. જ્યારે DNA રિપોર્ટ આવી ગયો અને સાબિત થઈ ગયું કે આ બાળકી લસની જ છે ત્યારે આ બાળકીને લસને સોંપી દેવામાં આવી. જ્યારે આ વાતની બધાને ખબર પડી, લસના હસબેન્ડને, એના સાસરિયા પક્ષને, જે લોકો એને માનસિક રીતના બીમાર માનતા હતા, એ બધાની ખુશીનો પાર ન રહ્યો અને લસને પોતાની દીકરી મળી જવાની ડબલ ખુશી હતી. ત્યાર પછી લસ પોતાની દીકરીને લઈને ઘરે પહોંચે છે. આ બાજુ પોલીસ પોતાની રીતના પૂરી ટ્રાય કરે છે કેરોલિનને ગોતવા માટે. ત્યાર પછી કેરોલિન પકડાઈ જાય છે. પકડાણા પછી કેરોલિનને પૂછપરછ કરવામાં આવી. ત્યાર પછી કેરોલિને આખી સ્ટોરી કીધી. કેરોલિનને 2 બાળકોનો જન્મ થયો હોય છે, પણ જન્મ પછી જ 2 બાળકોનું મૃત્યુ થઈ જાય છે. ત્યાર પછી એને ડૉક્ટર કહે છે કે તમે હવે માં નહીં બની શકો, કેમ કે તમને ગર્ભાશયને લગતી પ્રોબ્લેમ છે, એના લીધે હવે તમે માં નહીં બની શકો. એટલે ક્યાંક ને ક્યાંક કેરોલિનના મનમાં એક બાળકની ઈચ્છા હતી. હવે 15 ડિસેમ્બર 1997ના દિવસે લસે પોતાની ઘરે પાર્ટી રાખેલી હતી. તે દિવસે આ પાર્ટીમાં કેરોલિન પણ હાજર હતી. ત્યારે એણે પહેલીવાર લસની દીકરીને જોઈ. એની આંખું, એની નમણાશ, એનો ફેસ, આ બધું જોઈ કેરોલિનને બહુ ગમ્યું. ત્યાર પછી એને યાદ આવ્યું કે હું તો માં બની શકું એમ નથી. ત્યાર પછી એણે એક પ્લાન કર્યો. એ પાર્ટીમાં છેલ્લે સુધી રહી. ત્યાર પછી પોતાનું પર્સ ડેલીમનના રૂમમાં મૂકીને આવી અને નીચે આવીને જોયું તો બધે પોતપોતાની રીતના પાર્ટીમાં મશગુલ હતા. ત્યાર પછી પાછી ચૂપચાપ ડેલીમનના રૂમમાં ગઈ અને ત્યાં સૂતેલી ડેલીમનને હળવેકથી ઉપાડી અને પોતાની કાર નીચે પાર્ક કરેલી હતી એ કારમાં રાખીને પછી પાછી આવતી રહી. ત્યાર પછી હવે એ પાછી પાર્ટીમાં ગઈ અને હવે એણે ફાઇનલી બધાને બાય કીધું અને ત્યાંથી ચૂપચાપ નીકળી ગઈ. એણે પહેલાં જ ડેલીમનને પોતાની કારમાં રાખી દીધી હતી અને એણે જ નીકળતી વખતે રૂમમાં આગ લગાડી દીધી હતી. એણે આગ એવી રીતના લગાડી હતી કે આગ ધીમે ધીમે વધતી જાય. એણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે આ આગ છે એ અકસ્માત લાગવો જોઈએ, એટલે એણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું. ત્યાર પછી હવે જ્યારે એ ત્યાંથી નીકળી એના 10-15 મિનિટ પછી જ આગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. ત્યાર પછી બધા દોડીને ગયા ત્યારે એ ત્યાંથી નીકળી ગઈ હતી. અને એક વાત એ કે આ 6 વર્ષ દરમિયાન એણે કોઈ સંબંધીને કે એના કોઈ ફ્રેન્ડ્સને પોતાની ઘરે આવવા જ નહોતા દીધા અને કદાચ કોઈ આવી પણ ગયું તો એને ડેલીમરના રૂમમાં ન જવા દેતી. કેરોલિન ડેલીમરને પોતાની દીકરીની જેમ ઉછેર કરવા માગતી હતી અને જ્યારે આ મોટી થશે ત્યારે આની પાસે મોડલિંગ કરાવશું, આને સ્ટાર બનાવશું. એણે આવી રીતના આ બધો પ્લાન કર્યો હતો. બીજી બાજુ લસ એ વાતને માનવા તૈયાર જ નહોતી કે હવે એની દીકરી આ દુનિયામાં નથી, પણ અંતે એના વિશ્વાસની જીત થઈ. પણ આ વાતના લીધે એના પતિ સાથે એનો ડિવોર્સ થઈ ગયો. હા, પછી ક્યારે પતિ પાછો ન આવ્યો, પણ એને એ વાતની ખુશી હતી કે મને મારી દીકરી પાછી મળી ગઈ. અત્યારે આ વાતને 25 થી 26 વર્ષ વીતી ગયા. એની દીકરી પણ મોટી થઈ ગઈ અને એની દીકરીએ ઘણી એડમાં પણ કામ કર્યું. હા, ત્યાર પછી ઘણી મૂવી પણ ઓફર થઈ. આજે ખુશખુશાલ છે મા અને દીકરી, આજે પણ 2 સાથે છે. તો આ હતો એક માનો વિશ્વાસ. એટલે જ સ્ટોરીના સ્ટાર્ટિંગમાં મેં તમને એક મૂવીનો ડાયલોગ યાદ કરાવ્યો હતો, દુનિયા કા સબસે બડા યોદ્ધા એક માँ હોતી है. એટલે આ વાત આ સ્ટોરી ઉપર એક્ઝેક્ટ ફિટ બેસે છે. તો આ હતી આજની સ્ટોરી. આજની સ્ટોરી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાકી હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો ફરી પાછા નવી સ્ટોરીમાં મળીએ. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.